ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 11 માપન। આગળના ધોરણની અંદર તમે ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, વર્તુળ આ બધી આકૃતિઓ વિશેનો અભ્યાસ કરેલો છે। આપણે પણ અહીંયા માપન શબ્દ તમે કદાચ વ્યવહારિક જીવનની અંદર આપણે ઉપયોગમાં રોજિંદા જીવનમાં આવતું છે। દૂધ માપવા માટે લીટર એકમ વપરાય, વસ્તુના માપનની વાત કરીએ તો એ વસ્તુને દરેક વસ્તુનું જે માપન કરવાની, પણ અહીંયા જે આપણે માપન શબ્દ છે એ માપન શબ્દ માટે બે વસ્તુ કે જે આપણા ભૂમિતિની અંદર આવે છે, ક્ષેત્રફળ અને પરિમિતિ। ક્ષેત્રફળ એટલે કોઈ પણ આકૃતિ હોય, અથવા કોઈ પણ સમતલ હોય કે કોઈ પણ આકૃતિ હોય, એ આકૃતિના ભાગની વચ્ચેનો ભાગ એ રોકાયેલી જગ્યા હોય। માનો કે આ રૂમ છે તો રૂમનો વચ્ચેનો ભાગ એ રોકાયેલી જગ્યા છે, એ રોકાયેલી જગ્યાના માપને આપણે ક્ષેત્રફળ કહીએ છીએ। અને પરિમિતિ તો કદાચ તમે 6થા ધોરણની અંદર કે 7મા ધોરણની અંદર પરિમિતિ શબ્દ તો આવતો, તો ક્ષેત્રફળ પણ શબ્દ આવી ગયેલો છે। પરિમિતિની જોવા જઈએ તો કોઈ પણ સમતલ હોય, કોઈ પણ આકૃતિ હોય, એની હદ એટલે કે ચારે જે બાજુઓ હોય, એ ચારેય બાજુઓ હોય, ત્રિકોણ હોય તો 3 બાજુઓ હોય, ચોરસ હોય તો 4 બાજુ હોય, લંબચોરસ હોય તો 4 બાજુ હોય, એની હદ જોઈએ, એની ચારેય બાજુ કે બધી જ બાજુઓ કે બધી જ રેખાઓના માપના સરવાળાને આપણે સરવાળો કરીએ એટલે આપણને પરિમિતિ મળે છે। તે ક્ષેત્રફળ અને પરિમિતિ વ્યવહારિક જીવનની અંદર આપણે પણ એનો ઉપયોગ કરીએ છીએ, અને અહીંયા પણ આપણે માપન શબ્દના આધારે ક્ષેત્રફળ અને પરિમિતિનો આપણે ઉપયોગ કરવાનો છે। કેટલાક આપણે અગત્યના જે સૂત્રો છે જે આગળના ધોરણની અંદર આવી ગયા છે, છતાં પણ આપણે એનો એકવાર અભ્યાસ કરી લઈએ કે ભાઈ ચોરસનું ક્ષેત્રફળ છે। ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર 6થા ધોરણની અંદર આવતું હતું કે લંબાઈ ગુણ્યા લંબાઈ, અને પરિમિતિનું સૂત્ર હોય તો તમને ખબર હોય કે ચોરસની 4 બાજુઓ હોય એટલે ચારે બાજુનો સરવાળો કરો, લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ। પણ એ સરવાળો ના કરવો હોય અને ડાયરેક્ટ તમારે 4 ગુણ્યા લંબાઈ લખવું હોય તો પણ થઈ શકે છે, 4 ગુણ્યા લંબાઈ પણ લખી શકો છો। લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ। લંબચોરસ પરિમિતિનું સૂત્ર છે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ। એનો મતલબ કે લંબાઈ અને પહોળાઈનો સરવાળો કરવાનો અને એને કેટલા વડે ગુણાકાર કરવાનો? 2 વડે। એટલે લંબચોરસની સામસામેની બાજુની લંબાઈ અને પહોળાઈ સરખી હોય। ત્રિકોણ છે, ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે 1/3 ગુણ્યા પાયો ગુણ્યા વેગ, અને પરિમિતિનું સૂત્ર છે ત્રણેય બાજુના માપનો સરવાળો। ત્રિકોણની 3 બાજુઓ હોય, ત્રણેય બાજુઓ ત્રણેય રેખાઓનો સરવાળો તમે કરી દો કે તમને ત્રિકોણની પરિમિતિ તમને મળી જાય। વર્તુળ છે, વર્તુળના ક્ષેત્રનો સૂત્ર પાઈ r²। આ પાઈ જે ગ્રીક ભાષાનો શબ્દ છે પાઈ, અને પાઈની કિંમત મોટે ભાગે 22/7 લેવામાં આવે છે અથવા 3.14। પાઈની કિંમત જોવા જઈએ તો પાઈ બરાબર 22/7 લેવામાં આવે છે, અને 22/7 ના 22/7 તો 3.14 આવે છે। ઘણીવાર કિંમત આપેલી હોય છે 22/7 કાં તો 3.14, એ પાઈની કિંમત આપણને આપેલી હોય છે। જે r છે એ ત્રિજ્યા છે, અને પરિઘ એટલે વર્તુળની પરિમિતિ। વર્તુળ ગોળ હોય એની પરિમિતિની શરૂઆત કરીએ તો એનું સૂત્ર છે 2πr। આ બધા સૂત્રો વિશે તો તમને ખબર હશે, તમારા આગળના ધોરણની અંદર પણ આવી ગયું। મહત્વના ધોરણ જે સૂત્રો આવે છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ। સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો હોય, શબ્દ ખાસ ધ્યાન રાખવાનું કે સમાંતર બાજુ ચતુષ્કોણ, બરાબર છે। તમને પૂછવામાં આવે સટામાં સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો, તો સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિ શોધો, તો સૂત્રનો ઉપયોગના આધારે ક્ષેત્રફળ છે તો પાયો ગુણ્યા પાયા પરનો વેગ। સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર પાયો ગુણ્યા પાયા પરનો વેગ, અને પરિમિતિ શોધવી હોય તો પરિમિતિમાં સમાંતર બાજુ ચતુષ્કોણની 4 બાજુઓ હોય તો ચારેય બાજુના માપનો તમે સરવાળો કરી દો એટલે તમને પરિમિતિ મળી જાય। બીજો શબ્દ છે સમલંબ। સમાંતર બાજુ ચતુષ્કોણ, સમલંબ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ એ આગળના પ્રકરણની અંદર કે આગળના ભાગની અંદર પણ એનો આવી ગયા છે તમને। સમલંબ ચતુષ્કોણનું સૂત્ર છે 1/3 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો। સમલંબ સમાંતર હોય, સમાંતર બાજુઓનો સરવાળો, અને એ જે સમાંતર બાજુઓ આપી છે એમની વચ્ચેનું જે લંબ અંતર છે તે એનો સૂત્ર છે 1/3 ગુણ્યા સમાંતર બાજુઓનો
સરવાળો ગુણ્યા સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર આ ત્રણેયનો ગુણાકાર કરો એટલે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળે અને છેલ્લું જે સમબાજુ સમ એટલે સરખી બધી બાજુ સરખી એટલે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્ર છે 1/3 ગુણ્યા બે વિકર્ણનો ગુણાકાર સામસામેની બાજુઓને જોડી દઈએ એટલે આપણે એના વિકર્ણો મળી જાય સામસામે જે બાજુઓ છે એ સામસામેની બાજુઓને તમે જોડી દો એ સામસામેની બાજુઓ જોડે તમને એના વિકર્ણો મળી જાય અહીંયા જોઈએ A B C અને D તો વિકર્ણ કયું કહેવાય AC અને બીજું વિકર્ણ કયું કહેવાય BD એટલે 1/3 ગુણ્યા બે વિકર્ણનો ગુણાકાર એટલે મહત્વના સૂત્રો છે કે આગળના સૂત્રો છે કારણ કે હવે પછી આપણે જે માપનના આધારના જે દાખલા ગણવામાં આવશે એ દાખલા ગણવાની સાથે આ બધા જે સૂત્રો છે એ સૂત્રોનો ઉપયોગ કરવામાં આવશે ચોરસ હશે લંબચોરસ હશે ત્રિકોણ હશે વર્તુળ હશે સમબાહુ ચતુષ્કોણ હશે સમલંબ ચતુષ્કોણ હશે અને સમબાહુ ચતુષ્કોણ હશે તમારી પાસે ચોપડી હોય તો ચોપડીની અંદર તમને હું પેજ નંબર બતાવું છું એ પેજ નંબર ખોલો અને પેજ નંબરની અંદર 170 ના પેજ નંબરમાં તમને કેટલીક આકૃતિઓ આપેલી છે એ આકૃતિઓનો અભ્યાસ કરવાનો છે અને અભ્યાસના આધારે તમને કેટલાક સૂત્રો પણ આપે છે ચોપડી હોય તો તમે જોશો હું તમને બતાવું ચોપડીની અંદર તમે જોશો તો તમને અહીંયા આકૃતિ આપેલી છે બરાબર છે ચોરસ છે લંબચોરસ છે ત્રિકોણ છે ચતુષ્કોણ છે અને વર્તુળ છે પણ એની સામેના જે ક્ષેત્રફળના સૂત્રો છે બરાબર એ સૂત્રો તમને અલગ અલગ રીતે આપેલા છે એ તમારે ગોઠવવાના છે સૌથી પહેલા લંબચોરસ છે તો મેં તમને કહ્યું કે લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ છે તો અહીંયા તમે જોશો લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે a ગુણ્યા b લંબાઈ ગુણ્યા પહોળાઈ a ગુણ્યા b લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર કરો એટલે તમને ક્ષેત્રફળ મળે ચોરસ છે તો ચોરસમાં બંને બાજુ લંબાઈ a ગુણ્યા છે તો અહીંયા પણ આપી દે લંબાઈ a ગુણ્યા a ત્રિકોણ છે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર હોય એટલે 1/2 b ગુણ્યા h b એટલે પાયો h એટલે વેગ બરાબર 1/2 પાયો ગુણ્યા વેગ એનું ત્રિકોણનું માપ છે સમાંતર બાહુ ચતુષ્કોણનું પણ સૂત્ર છે અને વર્તુળનું સૂત્ર આપ્યું છે પાય r સ્ક્વેર તો અહીંયા b આપ્યો છે તે પાય b નો સ્ક્વેર પણ એની નીચે તમને કેટલીક આકૃતિઓ આપેલી છે કે નીચેના બોક્સમાં ક્ષેત્રફળ સાથે યોગ્ય રીતે જોડો અને ઉપર આકારની પરિમિતિ પણ લખો એટલે તમારે આકૃતિ જે આપેલી છે એ આકૃતિઓની પરિમિતિ અને ક્ષેત્રફળ આ બંને વસ્તુ શોધવાની છે તમારી પાસે ચોપડી હોય તો પેજ નંબર 170 કાઢી રાખો એની અંદર તમને જે આકૃતિ આપેલી છે આપણે દાખલાને આધારે આકૃતિઓ ગણાવીએ છે પેજ નંબર 170 છે એમાં કેટલીક આકૃતિ આપી જેના ક્ષેત્રફળ અને પરિમિતિ શોધવાની છે બંને વસ્તુ જોઈ લઈએ આપણે સૌથી પહેલા આપણે ક્ષેત્રફળની વાત કરીએ તો આકૃતિ તમને એક આપી છે આકૃતિની અંદર તમે જોશો સૌથી પહેલા આપણે ક્ષેત્રફળની ગણતરી કરવાની છે કે ક્ષેત્રફળ આપણે શોધીશું ક્ષેત્રફળની ગણતરી કરતા તમે જોશો તો અહીંયા તમને આકૃતિ આપી છે તમે આકૃતિ જોશો તો તમને સામસામેની બાજુઓ સમાંતર દેખાશે સામસામેની બાજુઓ સમાંતર દેખાશે એનો મતલબ કે સમાંતર બાજુ ચતુષ્કોણની આકૃતિ છે આ સમાંતર બાજુ ચતુષ્કોણની આકૃતિ આપેલી હોય તો તમારે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું પડે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર લખાવ્યું છે મેં
ક્ષેત્રફળ। समांतर चतुष्कोणનું સૂત્ર લગાડો પાયો ગુણ્યા પાયા પરનો વેધ। તો પાયાની જગ્યાએ તમે b લખી શકો છો, વેધની જગ્યાએ તમે h લખી શકો છો। એનો મતલબ કે તમે b ગુણ્યા h પણ લખી શકો છો। આ નીચેનો ભાગ છે પાયો છે, જેને આપણે b કહીશું 14 અને h કેટલો આપેલો આપણને 7। 14 સત્તા જોઈશું તો 14 સત્તા કેટલા થશે 98। હવે ક્ષેત્રફળ છે, ક્ષેત્રફળનો એકમ તો આમ જોવા જઈએ તો મીટર સ્ક્વેર, સેમી સ્ક્વેર, કાં તો પછી એવું ના લખો તો ચોરસ મીટર, ચોરસ સેમી આવું લખતા હતા। પણ અહીંયા તમને સેમી આપેલા છે તો આપણે અહીંયા શું લખીશું સેમી સ્ક્વેર। સેમી ની ઉપર કેટલી ગણ લખીશું 2 ગણ। જો મીટરમાં આપેલા છે તો આપણે કેટલી લખીશું મીટર સ્ક્વેર। બીજો લઈએ આપણે અર્ધવર્તુળ આપેલું છે, માપ છે એનું 14 સેમી। અહીંયા છે 7 સેમી, બરાબર છે। હવે ત્રિજ્યા આપેલી છે 14 સેમી ની, અહીંયા આખો વ્યાસનું માપ આપેલું છે, પણ ત્રિજ્યા અડધી થઈ જાય એટલે 7 સેમી થઈ જાય। પણ વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર મેં તમને લખાવ્યું પાઈ આર સ્ક્વેર। પણ તમે અહીંયા જોશો તો વર્તુળ આખું નથી, અડધું વર્તુળ છે। અડધું વર્તુળ છે એનો મતલબ કે અર્ધવર્તુળ છે। અર્ધવર્તુળ છે એટલે એને 2 વડે તમે ભાગી નાખો તો 1/2 વડે ભાગો, અને ના ભાગો તો તમે વર્તુળના અર્ધવર્તુળના ક્ષેત્રફળના સૂત્રના આધારે લખીએ કે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર પાઈ આર સ્ક્વેર હતું, પણ અર્ધવર્તુળ છે તો એને આગળ 1/2 લખી દો એટલે આખા વર્તુળમાંથી અડધું વર્તુળ થશે ને 2 વડે ભાગાકાર કરો તો આખા વર્તુળનો અડધો ભાગ થઈ જશે। આ અહીંયા 7 સેમી ત્રિજ્યા છે, 1/2 પાઈ એટલે 22/7 લેવાના છે। ત્રિજ્યા r છે, આ 7 સેમી છે એટલે 7 નો વર્ગ છે એટલે 7 ની પર કેટલી ઘાત આવશે 2 ઘાત આવશે। 1/2 22/7 પાઈ છે। આગળ મેં તમને સૂત્રમાં સમજાવ્યું પાઈ ની કિંમત 22/7 લેવાની, અને 7 ત્રિજ્યા છે 7 ને 2 વાર ગુણાકાર તો 7 નો 2 વાર ગુણાકાર કરીશું। 7 ગયા 7 ગયા 11 દુ 22 તો 11 સત્તા કેટલા થશે 77। સેમી માં આપેલો જવાબ એનો સૂત્ર એકમ પર કયો આવશે સેમી સ્ક્વેર, બરાબર છે। ત્રીજી આકૃતિ આપણને આપેલી છે, ત્રિકોણ सात सेमी, चारे बाजू में आप 9 11 14 9 11 અને ત્રણેય બાજુનો માપ આપે છે ત્રિકોણના પાયાનું માપ આપે છે। આ વચ્ચેનો જે ભાગ છે એ વેધ છે, બરાબર છે, પાયા પર દોરેલો વેધ। તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર મેં તમને લખાવ્યું કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ। b એટલે પાયો છે, h એટલે એનો શું છે વેધ છે। ત્રિકોણ આગળ દોરેલો વેધ છે જે લંબ 1/2 તો છે, પાયો આપણો કેટલો છે 14 અને વેધ કેટલો છે 7, ભાગ ઉડશે 2 સત્તા 14 70 49 એ પણ સેમી છે તો એક નંબર સેમી ક્યાં આવશે। એવી રીતે આગળ ચોથી આકૃતિ છે, લંબચોરસ છે, सेमी 7 सेमी
નીચે 14 સેમી છે, ઉપર 7 સેમી. લંબચોરસ છે, લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર તમને ખબર છે કે લંબચોરસનું ક્ષેત્રફળ સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરાબર, લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ 14, પહોળાઈ 7. 14 સતા ગુણાકાર કરશો આ બંનેનો તો 14 સતા કેટલા થશે? 98 સેમી છે, તો સેમી સ્ક્વેર. 14 સતા 98 સેમી સ્ક્વેર. અને છેલ્લું છે ચોરસ. આકૃતિ આપી છે ચોરસ, એના પર માપ લખેલા છે 7 સેમી. 7 સેમી. ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર પણ તમને યાદ હશે. ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ 7 ગુણ્યા 7. 7 ગુણ્યા 7 કરશો તો 70 49. એકમ આપણો સેમી છે, એકમ એ આવશે સેમી સ્ક્વેર. આ દરેક આકૃતિના આધારે આપણે જોઈશું તો દરેક આકૃતિ જે આપી છે પેજ નંબર 170 માં દરેક આકૃતિના આધારે આપણે એનું ક્ષેત્રફળ શોધી કાઢીએ અને ક્ષેત્રફળના આધારે પરિમિતિ. પરિમિતિ તો એકદમ સહેલું છે, જે બાજુઓ તમને આપી છે એ બધી બાજુઓનો તમારે શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. અહીંયા આપણે સમાનબાહુ ચતુષ્કોણ છે એનું પણ પરિમિતિનું સૂત્ર છે. માનો કે અહીંયા 7 સેમી નું આ બાજુ કેટલા આવશે? 7 સેમી. અહીંયા 14 સેમી નું કેટલા આવશે? 14 સેમી. પછી બધી બાજુઓનો સરવાળો. એટલે સમાનબાહુ ચતુષ્કોણ ની પરિમિતિ, ક્ષેત્રફળ દરેક બાજુના શોધી કાઢે છે. દરેક બાજુના ક્ષેત્રફળના આધારે હવે આપણે એની પરિમિતિ શોધી કાઢીશું. આકૃતિ આની યાદ છે, માપ પણ આના યાદ છે, પણ ક્ષેત્રફળની જગ્યાએ આપણે પરિમિતિ શોધી કાઢીશું. પરિમિતિ શોધી કાઢી આપણે સમાનબાહુ ચતુષ્કોણની પરિમિતિ છે. પરિમિતિ કઈ તમે લખશો 2 કૌંસમાં બંનેનો સરવાળો કરશો 14 + 7. 14 ને 7 કેટલા થશે? 21. બરાબર, 14 ને 7 21. 21 ગુણ્યા 2 કરશો એટલે કેટલા આવશે? 42. આની અંદર એકમ જે છે તમારો સેમી, એ સેમી જ આવશે કારણ કે બંને બાજુઓનો સરવાળો. અર્ધવર્તુળની પરિમિતિનું સૂત્ર છે અર્ધવર્તુળની પરિમિતિનું સૂત્રની અંદર આ જોઈએ તો પાય r તો ખરું જ, બરાબર છે, 2 પાય r છે, પણ વર્તુળ અર્ધવર્તુળ એટલે બે જગ્યાએ ખાલી પાય, પણ તમે જોશો તો એની જોડે વ્યાસ d બરાબર એ પણ સામેલ છે. એટલે એની સાથે આપણે d પણ લખવું પડશે. d એટલે વ્યાસ. વ્યાસ પણ એની સાથે આવી જશે. વ્યાસ ના લખવો તો 2r લખવાનું. તમને એવું લાગે કે 2r લખશો તો પણ ચાલશે. 22 આ તમારો 7 વત્તા 14. 7 ગયા 22 વત્તા 14 કરીશું. 22 વત્તા 14 4 ને 2 6 2 ને 1 3 36 સેમી છે. અહીં તમારે આપણે સેમી લખીશું. વર્તુળ છે, વર્તુળની પરિમિતિનું સૂત્ર 2πr છે, પણ અર્ધવર્તુળ છે, અર્ધવર્તુળમાં 2πr જે હોય આ 2πr એ આખા વર્તુળ માટે અડધું વર્તુળ એટલે 2 વડે ભાગો એટલે 2 2 થાય અને ફક્ત અર્ધવર્તુળ પરિમિતિનું સૂત્ર શું πr. પણ તમે જોશો તો પરિમિતિ એટલે બધી બાજુ વડે વ્યાસ પણ છે d, એટલે જ આપણે પ્લસ શું કર્યા વ્યાસ d ઉમેર્યો છે. એટલે અર્ધવર્તુળની પરિમિતિનું સૂત્રના આધારે આપણે લખીએ ત્રિકોણ છે, ત્રિકોણની પરિમિતિનું સૂત્ર બધી બાજુનો સરવાળો 9 + 11 + 14 9 + 11 + 14 બધી બાજુનો સરવાળો કરીશું. 11 ને 9 20 20 ને 14 કેટલા થશે? 34.
એ પણ શું આવશે સેમી. લંબચોરસ છે, લંબચોરસની પણ પરિમિતિનું સૂત્ર આપણે લખાયું હતું કે પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ 2 લંબાઈ 14 વત્તા 7 14 ને 7 21 એટલે હશે 42 સેમી. ચોરસ છે, ચોરસની પરિમિતિનું સૂત્ર પણ છે આપણી પાસે. ચોરસની પરિમિતિનું સૂત્ર શું? 4 ગુણ્યા લંબાઈ 4 ગુણ્યા 7 7 ચોર 28 સેમી. એટલે આપેલી જે આકૃતિઓ છે તમારે પેજ નંબર 170 પર એના આધારે દરેક આકૃતિના ક્ષેત્રફળ કેવી રીતે શોધવા અને દરેક આકૃતિની પરિમિતિ કેવી શોધવી. એટલે ક્ષેત્રફળ અને પરિમિતિના આધારે આપણે અત્યારે આ પરિમિતિના દાખલા ગણ્યા છે, આગળ આપણે ક્ષેત્રફળના દાખલા ગણ્યા અને એની પહેલા મેં તમને જે સૂત્રો લખાયા તે આ ત્રણ વસ્તુ ખૂબ મહત્વનું છે. એટલે સૂત્રો જે છે તમને લખાયા દરેક સૂત્ર 5 5 લખીને યાદ રાખજો, બરાબર છે. અને નેક્સ્ટ ભાગની અંદર હવે આપણે સ્વાધ્યાય 11.1 એના દાખલાનો આજે આપણે અભ્યાસ હવે ફરી નેક્સ્ટ ભાગની અંદર આપણે કરીશું. જય સ્વામિનારાયણ.